ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। દેશમાં છેલ્લા કેટલાક સમયથી અનેક જગ્યાએ ટ્રેનને ઉથલાવવાનો કેટલાક લોકો દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। ગુજરાતમાં ફરી એક વખત સુરત નજીક ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। સુરતના કીમ નજીક ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। રેલવે ટ્રેક પર ફિશ પ્લેટ મૂકી આવતા રેલવે વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। અજાણ્યા ટીખળખોર દ્વારા ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। રેલવે ટ્રેક પર ફિશ પ્લેટ મૂકી રેલવે અધિકારીને બનાવની જાણ થતાં જ રેલવે વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો। રેલવે દ્વારા ફરી ટ્રેકની ફિશ પ્લેટ લગાવી રેલ વ્યવહાર શરૂ કરવામાં આવ્યો હતો। आज सुबह 5 से 6 बजे के बीच में किम और कोसंबा विस्तार के रेलवे ट्रैक पर एक तरफ के ट्रैक के 2 फिश प्लेट को निकाल के दूसरी तरफ ट्रैक पे रखा गया है और रेलवे की ट्रैक की जो कीस हैं उनको 50 से ज़्यादा कीस को लूज़ करके ट्रेन को डिस्टर्ब करने की कोशिश की गई है। इस वारदात का पता चलते ही आरपीएफ और जीआरपी की टीमें तुरंत मौका वारदात पर पहुंच के रेलवे व्यवहार को फिर से एस्टैब्लिश कर दिया है और रेलवे का चलन जो है उसमें कोई बाधा नहीं हुई है। पर ये जो क्रिमिनल एक्ट जो हरकत की गई है उसके लिए पुलिस लीगल एक्शन ले रही है। सूरत रूरल की 5 टीमें, रेलवे और जीआरपी की टीमें भी इसमें काम कर रही हैं और जल्द से जल्द इस गुना को डिटेक्ट करने की पूरी कोशिश पुलिस द्वारा की जा रही है। धन्यवाद। तुलसी शर्मा साथे राष्ट्रीय समाचार सूरत।